હાલો ગાઈસ, કેમ છે બધાઈને? સારું જાય છે. જય શ્રી કૃષ્ણ ને રામ રામ બધાઈને. તો આજે આપણે કારખાને રજા હતી ને આજે હતા આપણે ઘરે. મેં કીધું એકાદો બ્લોગ બનાવી નાખી. તો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ ને હાલો તમને આજની વાડીની મુલાકાત કરાવું. તો વાડીએ કંઈક આવું હોય. આપણે ચણા વાવ્યા છે. ચણા સારા છે, નથી વાંધો ચણામાં. જોઈ શકો છો તમે ચણા. એ 10 વીઘામાં ચણા વાવી ગયેલા છે ને હું આજે સવારનો હતો વાળીયા જોયું ને. આ અમારું ગામડું હે. આ એ વાડીની મોજ. હા ભગત હારું ચણા ખાઈ જવું ને ગાયું ખાય છે મકાઈ. આ છે અમારી ગોપી. વાયડી એટલે બહુ જ વાયડી જો ને હાથ ન મુકાય. ને આ છે અમારી રાજા. રાજા હે ને અમારી ફોજી બહુ. આ અમારે ગોપી બહુ વાયડી છે. સાંજના 6 વાગી ગયા છે. જે હું જવા હથિયાર છે આ દાંતેડું કહેવાય. દાંતેડું લઈને હવે હું જાઉં છું મકાઈ વાટવા. આપણે શેડે મકાઈ વાવેલી છે. મકાઈ વાટી અને હવે આપણે ઘરે જવાનું છે. જાઉં છું મકાઈ વાટવા હવે. ચાલો મળીએ. આ છે ઝીંજવો. આપણે ઝીંજવો આવ્યો. આપણે ઝીંજવો એક જ વાઢ આવ્યો છે, હજી નાનો છે. આપણે વાઢવો નથી એટલે મકાઈ વાટવી છે. આ ગાજર છે. આપણે હોહરવા ગાજર વાવ્યા છે સ્પેશિયલ ગાયોને ખવડાવવા હતું. એક મકાઈ ઊભી છે ને ત્યાં સુધી ગાજરનો આ એક ક્યારો આખો કર્યો છે. મિત્રો હું આવી ગયો તો મકાઈના ક્યારે અને હવે હું મકાઈ વાઢવાની તૈયારી ચાલુ કરું. આપણે મકાઈ વાઢવાની ચાલુ કરી દીધી હે. મકાઈ વઢાઈ ગઈ છે ને હવે હું જાઉં છું વાડીએ. તો હું મકાઈ વાટીને આવી ગયો છું વાડીએ ને વાડીએ આવીને હવે ઘડીક વાર વિવાંબો ખાવા બેઠો છું. તો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને કહેજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય
તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.